મારી અચરની જોગણીને માનતા હોય ને ચેતન્યા આ તમારું છે યાર. હા એ રામનગરની અચરની જોગણી આખા ગુજરાતની અંદર છે ને યાર. બેઠે છો રામનગરની અંદર સાબરમતી, પણ એ અમેરિકા બેઠેલો માણસ જો મને જોગણીને ટવકો કરે ને એનો કોઈ ટોપો બરાબર તો હું પાર પાડીને મેળી દો ને પગું એ જોગણી જોવા મારી જોગણીના ટવકામાં તમે 101 રૂપિયા હોય મેળી જોવો એ એનો હવાયું કરી દઉં પેઢી તમારી ડુબરી હોય પણ આગલા હટાવવા ના આવું ને તો મને અચરની જોગણી નહીં કહેવાની બાપ, એ મને અચરની જોગણી નહીં કહેવાની. એનો મારો મુદ્દો કહેવાનો એ ધર્મ સરકારી જમીન ના હો ચેતન્યો વાત કરવાનો ધન્ય છે ભાઈ. કોણ મનાવે અમારી સમાજની એવી નાની કેવું છે એવી ચાલુ રાખે મજા આવે. તું અત્યારની જોગની નોટું આકાર નોટું પાટા તસવીરિયા નહીં બોલું તમારે આ દેવી જોવો છે તમે વેલો દેવી જુઓ પછી નામ લેવું જાય 2-5 મિનિટ અચરની જોગણી બહુ જબરી ઝુમુન જેવી. હા નતું આકાશ નતું પાટા નતું પૃથ્વીની માલિકા કોઈ જીવ જંતુ એ દિવસની હું જોગણી પેદા થયેલી હું આજે હજારના કાળની દેવી છું. દેવી ભાઈ ઓ ભાઈ ભાઈ હોય દેવી અચરની જોગની બોલે જો મારી કાળી વીરની સમાજ છે ને ભાઈ મારી પાટણના ત્યાં ધામની દેવીઓનો પણ કહેવું છે. બગા સાઈડમાં બેસી જાઓ મજા આવશે. દેવીઓને કહેવું છે માં સમાજની અંદર નાની ઉંમરમાં કોઈના ભાઈ મરી જાય કોઈ દીકરાનો માનવ બાપ દીકરીને જતો રે માં હારું ના લાગ્યા. હું પાટણના ત્યાં ધામની દેવી બોલું પણ કેવું બોલું સમાજના બોલું મને પૂછીને ડગલું ભલે પગલું ભલે તો હું કોઈ દારો ડૂબનો દારો લેવા દઉં. પૂછીને
માધવી સમાજની અંદર કાંઈક સારું કરવું હોય ને તો કાંઈક આપણે સારું કરવું પડે વિચાર્યા. પણ આપણી સમાજમાં તો જે 12 વર્ષની ઉંમર થાય ને 12 વર્ષની ઉંમર થાય ને એટલે નિહાળની અંદર માં ને બાપ ભણતર ભણવા માટે મિલે અને એ શું કરે માટે એક માં બાપનો વિચાર હોય યાર. માં દીકરા 9 મહિના પેટની ઉંદરની માલિક પર રાખે, 9 મહિના એનું પાલન કરે, લાલન પાલન કરે. એનો એક માનો સપનો હોય એક દીકરો કોક એના માટે કાંઈક બની જાય, એ એની પેઢીનું એના ઘરનું નામ કોક રોશન કરી બતાવે. એના માટે દીકરા માટે માને બાપ શું કરે? એક માં છે ને વરસાદ હોય, શિયાળો હોય કે ઉનાળો હોય, 3 વાગે 4 વાગે ઊભી થઈ જાય. અમદાવાદની માર્કેટ હોય, પાટણ બધા ગામડે હાથ ગામડી આવી જાય યાર. માર્કેટે જઈને કાંઈક શાકભાજી રે કાંઈ ફ્રૂટ રે 5 કિલો નાનીમાં મેળીને ના ધક્કા મારે. એ તારો ના જોવે, રાત ના જોવે. અને માના બાપના મનમાં એક જ વિચાર, આ ધક્કા મારીને મારો દીકરો કાલ બનશે ને તે મને જનિતાના લાડીનો ધક્કો મારવો નહીં પડે. એ મારો દીકરો બનીને કોક બની બતાવશે ને મારી એ માના બાપનું નામ રોશન કરી બતાવશે યાર. તમે જીવન જીવી જુઓ તમારું જીવન નહીં જોયું મને બાપ જેવું ના થઈ જાય તો મને બાપનો પ્રેમનો ભણતર ના કહેવાય. ઉપર કોઈ દારો ડૂબનો દારો